નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપે પરસોત્તમ રૂપાલાને પસંદ કર્યા છે, પરંતુ હવે તો આ લોકસભા બેઠક ભાજપ માટે માથાનો દુખાવો બની ગયું છે, કારણ કે ક્ષત્રિય સમાજને લઈને પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો છે। ક્ષત્રિય સમાજની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। વિવાદ શાંત થવાને બદલે પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, પરંતુ આ વિવાદને શાંત કરવા માટે ભાજપ હાઈકમાન્ડની એન્ટ્રી થઈ છે। ડેમેજ કંટ્રોલ કરવા માટે દિલ્હી હાઈકમાન્ડે ક્ષત્રિય નેતાઓને દિલ્હીમાં બોલાવીને ઉકેલ માટે મનોમંથન કર્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ગુજરાત ભાજપમાં ક્ષત્રિય નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ રવિવારના રોજ દિલ્હીમાં બેઠક કરીને આવ્યા છે। તેઓને બોલાવીને ક્ષત્રિયોને સમજાવવા માટે હવે નવી રણનીતિ બનાવવામાં આવી હોવાની પણ ચર્ચા છે, જેમાં રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવા કે પછી આંદોલનનો કોઈ બીજો ઉકેલ ખરો કે નહીં તેના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। દિલ્હી હાઈકમાન્ડ પણ હવે આ વિવાદનો અંત લાવવા માંગે છે, તેથી ક્ષત્રિય નેતાઓ સાથે વાટાઘાટો કરાઈ રહી છે। જોકે રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સિવાય નમતું જોખવા તૈયાર નથી, જેથી ગુજરાત ભાજપ દ્વારા ક્ષત્રિયોને મનાવવા રીઝવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્ષત્રિયો માન્યા નથી। તેમજ રૂપાલાની વિરુદ્ધની જે લડત છે તે પણ હજુ ચાલુ જ છે। ત્યારે હવે મડાગાંઠ ન ઉકેલાતા હવે દિલ્હીની એન્ટ્રી થઈ છે, ત્યારે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શરૂ કરાયો છે, જેમાં ખુદ દિલ્હીએ દસ્તક આપી છે। આના માટે ગુજરાતના ક્ષત્રિય નેતાઓને ઉકેલ શોધવા માટે દિલ્હી બોલાવાયા હતા તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।